જોઈ લો મિત્રો, આ છે મિત્રો કણો, આ શેરું જોઈ લો, દિવસ છે અત્યારે. હેલો ગાઈસ, કેમ છો ને બધા મજા મારીશું ને આપણે મજા માસે આવો તો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અને તમે બધા કેમ છો અને બધા મજા મારીશું મિત્રો. તો આ છે મિત્રો આપણું ઘોલવું, અને ઘોલવું લઈને આપણે જઈશ ત્યાં સમુદ્ર ખેતીમાં મિત્રો દરિયામાંથી બંધણેથી માછલા પકડવા મિત્રો. આખો વિડીયો જોજો, કેમ કે જે કાંઈ આવશે છેલ્લે હોય છે આપણે મિત્રો. અને આપણે જ્યારે જઈશું દરિયામાંથી બંધણેથી માછલા પકડવા. તો આખો વિડીયો જોઈ મારા કલેજા અને વિડીયો શેર પણ કરી દેજો, કેમ કે હવે આવશે એમાં બહુ મજા. આ છે આપણો ખેડો મિત્રો, આપણો ખેડો જઈશ આપણે અત્યારે. આવી મેં કસા લગાવો મિત્રો. આપણા વિડીયો હોય છે મિત્રો ગુજરાતીમાં બધા, અને આપણે ગુજરાતી તમે બનાવશું આપણે. આ મિત્રો શાક પણ કરી શકે કેમ કે આપણે ચડાવેલું છે, ચડાવેલામાં વધારે શાક હોય. તો આપણે રહી ત્યારે દરિયામાં. તો હાલો મિત્રો દરિયામાં. હા તો મિત્રો ફાઇનલ દરિયામાં પગી જશે મિત્રો, અને તમને બતાવો મારો સરસ મજાનો કાંઈક દરિયો. અને દરિયો મિત્રો સરસ મજાનો હશે, તમે જોવાની પણ મજા આવશે મિત્રો. તો જોઈ લો આપણો દરિયો મિત્રો, આ આપણો એક દરિયો છે. અને મિત્રો સામે બંધણ છે, કિલ્લા દેખાય ને એ આપણું બંધણ છે. અને સામે પણ મિત્રો ખોલા છે, જોઈ શકો છો. અને મિત્રો આ આપણા સપલા સાઈનાના મિત્રો, અને આપણું ઘોલવું લઈને મિત્રો જવા આપણે ત્યારે બંધણે. આપણે જઈએ ત્યારે હાલો બંધણે. મિત્રો ફાઇનલી આપણે બંધણે પગી જશે મિત્રો. અને જોઈ લો આપણું બંધણ, આવું સરસ મજાનું બંધણ છે આપણું. અને આપણે ઘાટ પર મારી દીધી છે અત્યારે, અને પાણી પણ ઘણા ભરેલા છે. જોઈ લો એટલા પાણી ભરેલા છે, આપણે ઘાટ મારી છે મિત્રો. અને એમાં આવેલા છે મિત્રો ઝીંગા. તમારા હિસાબે ઝીંગા ને મારી હિસાબે મોંઢિયા આવેલા છે મોટા મોટા મિત્રો. વેચના છે, તમને હું અત્યારે બતાવું તે મોંઢિયા. હાલો જોઈ લો મોંઢિયા, જોઈ લો મિત્રો. આ મોંઢિયો છે મિત્રો. આ મિત્રો કોકરા આવેલા છે, જોઈ લો કેટલા મોંઢિયા છે. આ મિત્રો મોંઢિયા છે મિત્રો. મિત્રો મોંઢિયા છે મિત્રો. આવા મિત્રો ઘણા બધા મોંઢિયા છે મિત્રો. ને આપણું આખું બંધણ છે, આ જોઈ શકો છો મિત્રો. ઓલું પણ ખોલવું છે આપણે, એ પણ મારવાનું પાણી વધારે છે એટલે. અને આ બાજુ જોઈ લો, આને લગ્ન છે એટલે ઓલા છે લગ્ન છે મિત્રો આપણું બંધણ. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો, કેમ કે પાણી વરાય એટલે એટલે શાક ખાવાનું છે મિત્રો. અને હજી પાણી પણ ઘણા ભરેલા છે, જોઈ લો મિત્રો. એટલા ભરેલા છે મિત્રો પાણી વરાય એટલે માછલીઓ અને મોંઢિયા એવું કરેસલાને બધું આવવાનું જ છે. એટલે એ પાણી પણ ઘણા ભરેલા છે, એટલે વરાય તો લગન તો કાંઈ ન આવે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો, કેમ કે શાક બધું આવે છે છેલ્લે. આપણે અત્યારે ઘાતું મારી રાખીએ ને શાક તમને બતાવું મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો. આપણે 4-5 ઘાત મારી છે મિત્રો અત્યારે, મતલબ 2-3 ઘાત મારી છે. અને શાક આવેલું છે આપણે મોંઢિયા મોટા તમને હું બતાવું. તો આપણે જોઈ લો આપણે મોંઢિયા માલ 1 નંબર આવ્યો છે મિત્રો. બતાવું તમને, જોઈ લો. આ મિત્રો માછલી છે, એટલે તો કેસલી કરડી જશે. જોઈ લો મિત્રો મોંઢિયા. મિત્રો બધા મોંઢિયા છે. હા તો બધા બંધ તો પાણી ભરેલા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, શાક તો બતાવવાનું બાકી તમને. હા તો મિત્રો આપણે ફરી વાર ઘાત મારી છે મિત્રો. અને આપણા ઘોલામાં આવી છે દાલો, મતલબ તેરવું કહેવામાં આવે છે મિત્રો. એને તેરવું મિત્રો આવી ગયું છે 5 ગ્રામ. એનું બતાવું તેરવું. અને ઝીંગા પણ આવેલા છે, એ પણ બતાવીશ. તો જોઈ લો મિત્રો, દિવસ છે મિત્રો. આમાં છે મિત્રો કણો,
જોઈ લો ભાઈ, આપણે એને નાખવા ઢબડામાં નાખીને તમને હું બતાવું ફેરવું. અને પાણી પણ એટલા ભરેલા છે, પાણી એટલા ભરેલા છે અને હવે બતાવું ફેરવું. હા તો મિત્રો ફાઇનલી શાક નાખી દીધું ઢબડામાં મિત્રો. બતાવો મિત્રો શેરવું આવેલું છે, શેરવું અને મોઢિયાની માછલી છે મિત્રો, મતલબ ઝીંગા બધું છે. બતાવું તો ને હું જોઈ લો આપણું શાક, જોઈ લો મિત્રો. આ છે મિત્રો કણો, આ શેરવું જોઈ લો, જીવે છે અત્યારે. તો મિત્રો આપણે ઢાંકી દઈએ બંધ કરે તારે ઢકાઈ ગયું છે મિત્રો. ને આપણું આ ખોલું લઈ લીધું છે. આપણે જરા પાણી છે મિત્રો, તો વરાઈ જાય એટલે આપણે શાક બધું બતાવીશું મિત્રો. એટલું શાક આવેલું છે. હા તો મિત્રો આપણું બંધ ફાઇનલી હૂકું થઈ ગયું છે મિત્રો. અને પાણી પણ કઈ જશે ને આપણે બંધમાં રહી છે ગાબડા, મતલબ ફાળ હોય મિત્રો રહી છે. હવે આનાથી ફાળ જોવાના અને ફાળ હાંધવાના. આનાથી આપણે ફાળ જોઈને ફાળ હાંધી અને બંધને પાડવાનું છે. તે તમને બતાવીશ બધું પાડી દેવું એટલે વિડીયોમાં રહી ગયેલું હતું. આપણે બંને પડો થાય છે અને બંધને પાડી અને બતાવું. જોઈ લો પાણી પાડી જશે. આપણે બંધ ઊભું થઈ ગયું છે. અહીંયાથી જોવાના ફાળ મિત્રો ગાબડા જોઈને બતાવું. હા તો મિત્રો ફાઇનલી બંને પાડવા પગી જશે મિત્રો. અને એટલું બંને પાડી દીધું છે. આવી રીતે બંને પાડવાનું હોય મિત્રો. અને પાણી આવે એટલે એને સડાવવા આવવાનું. અમે મિત્રો વળકી છે બતાવું તો જોઈ લો. આપણે સેડિયા પગી જશે બંધના. આ બંધનું નામ પાડવાનું હોય છે મિત્રો. હવે મિત્રો વળકી છે. હા તો મિત્રો આપણે હવે મળીશું નવા વ્લોગમાં. તો તમને મિત્રો આપણો મારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરા કમેન્ટમાં જણાવજો મિત્રો. અને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. અને મળી નવા વ્લોગ.